રાજકોટ ભારતીય જનતા પક્ષ દ્વારા શનિવારે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર રજૂ કરવા અંગે તડામાર તૈયારીઓ શરૂ. પક્ષના અગ્રણીઓએ જાહેર સભાના આયોજનની સમીક્ષા કરી. રાજકોટ શહેર ભારતીય જનતા પક્ષના અગ્રણીઓએ આગામી ચૂંટણીને અનુલક્ષીને શનિવારના રોજ યોજાનારી એક વિશાળ જનસભાની સઘન પૂર્વ તૈયારીઓનો આરંભ કરી દીધો છે. શનિવારે પવિત્ર વિજય મુહૂર્તમાં પક્ષના ઉમેદવારો દ્વારા સત્તાવાર રીતે પોતાના ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવનાર છે, જેને લક્ષ્યમાં રાખી શહેરના બહુમાળી ભવન ચોક ખાતે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેર સભાના સુદૃઢ આયોજન માટે પક્ષના સંગઠનાત્મક પદાધિકારીઓએ સભા સ્થળે પહોંચીને સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા હાથ ધરી છે. આ વ્યવસ્થાના નિરીક્ષણના ભાગરૂપે પક્ષના વરિષ્ઠ આગેવાનો સર્વ વિરેન્દ્રસિંહ ઝાલા, વલ્લભ દુધાત્રા અને રાજધ્રુવ ખાસ બહુમાળી ભવન ચોક ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ અગ્રણીઓએ સભા મંડપ, બેઠક વ્યવસ્થા અને મંચ નિર્માણ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અત્રે એ બાબત નોંધનીય છે કે પક્ષના ઉચ્ચ મોવડી મંડળ દ્વારા હજુ સુધી ઉમેદવારોની સત્તાવાર નામાવલી જાહેર કરવામાં આવી નથી. તેમ છતાં સ્થાનિક એકમ દ્વારા તંત્રને સજ્જ કરી દેવામાં આવી છે. ઉમેદવારોના નામોની ઘોષણા પૂર્વે જ પ્રકારની તડામાર તૈયારીઓ પક્ષના કાર્યકરોમાં રહેલા ઉત્સાહ અને આત્મવિશ્વાસને દર્શાવે છે. આગામી દિવસોના નામોની જાહેરાત થતાં જ ચૂંટણી પ્રચારનું આ અભિયાન વધુ વેગવંતું બનશે તેવો આશાવાદ પક્ષના વર્તુળોમાં સેવાઈ રહ્યો છે.